નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। મહીસાગર નદી કિનારાના ગામો એલર્ટ મોડ પર। સાવલી તાલુકામાંથી પસાર થતી મહીસાગર નદી કિનારાના ગામોને સાવચેત રહેવા વહીવટીતંત્ર દ્વારા સૂચના અપાઈ। ઉપરવાસમાં થયેલ ભારે વરસાદને કારણે જિલ્લાના સાવલી ડેસર તાલુકામાંથી પસાર થતી મહીસાગર નદીમાં કડાના અને થર્મલ ડેમમાંથી પાણી છોડાતા સાવલીને આણંદ જિલ્લા સાથે જોડતા મુખ્ય માર્ગ પરના કનોડા પોઈચાના મહી બ્રિજ પર બે કાંઠે ભયજનક સ્થિતિ વહેતી જોવા મળી રહી છે અને હવામાન વિભાગ દ્વારા આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહીને પગલે વહીવટીતંત્ર દ્વારા નદી કિનારાના ગામોમાં સાવચેતીના પગલાં ગ્રામીણ સરપંચ, ખેડૂતો, તલાટીઓ, પશુપાલકોને સાવચેતી રાખવા મામલતદાર દ્વારા જરૂરી સૂચનો કરાયા। જિગ્નેશ પટેલ, મામલતદાર સાવલી। બરોડા જિલ્લામાં સાવલી તાલુકામાં હાલ રાજ્ય કક્ષાએથી વધુ વરસાદ પડવાની આગાહી આવે છે, જેના અનુસંધાને અત્યારે મહીસાગર નદીની અંદર પાણીનો પ્રવાહ વધી રહ્યો છે, જેથી મહીસાગર નદીના કિનારા પર સાવલી તાલુકાના આવેલા ગામોમાં તેમજ નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સાવચેતીના પગલે નદી કિનારેથી થોડા દૂર રહેવાની જરૂરી સૂચના અપાઈ ગઈ છે। સરપંચ, તલાટીશ્રી તેમજ ગામના આગેવાનોને પણ જરૂરી સૂચના આપવામાં આવે છે। આજ સુધીમાં હાલમાં અત્યારે વરસાદ 692 મિલીમીટર વરસાદ પડેલ છે, તેમજ આગામી સમયમાં હજુ 2-3 દિવસ વરસાદની આગાહી હોય, જેથી ગામજનોને વિનંતી કે તેઓ નદી કિનારા ઉપર ફરવા ના જાય, બાળકોને સાથે નાહવા ના જાય, ખેડૂત ભાઈઓને પશુપાલનને પણ ત્યાં અંદર ન લઈ જાય, એની સાવચેતી રાખવા વિનંતી છે। આપનું નામ? મારું નામ જિગ્નેશ પટેલ, મામલતદાર સાવલી।